નમસ્કાર દોસ્તો, આજે હું તમને એક એવી વાત કહેવાની છું જે સાંભળીને તમે કહેશો, અરે આટલું સરળ હતું. જુઓ, ગઈકાલે જ મારા પાસે ખેડાના રમેશભાઈનો ફોન આવ્યો. તેઓ કહે છે, બહેન, હું દર વર્ષે 40,000 રૂપિયા ખાતરમાં નાખું છું, પણ ઉપજ વધવાને બદલે ઘટતી જાય છે. અને જ્યારે મેં પૂછ્યું, ભાઈ, તમે છેલ્લે ક્યારે જમીનનું પરીક્ષણ કરાવ્યું? તો જવાબ આવ્યો, બહેન, એની શું જરૂર, અમે તો વર્ષોથી એમ જ કરીએ છીએ. અને મિત્રો, આ જ છે આપણી સૌથી મોટી ભૂલ. આજે હું તમને એક એવી ચીજ વિશે કહેવાની છું જે માત્ર 400 થી 500 રૂપિયા પ્રતિ એકરમાં, હા, તમે સાચું સાંભળ્યું, માત્ર 400 થી 500માં તમારી ઉપજ 20 થી 30% સુધી વધારી શકે છે. આ છે આપણું સફેદ સોનું જે આપણા ખેતરમાં જ છુપાયેલું છે. તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, કારણ કે આજની વાત તમારા હજારો રૂપિયા બચાવી શકે છે. ચાલો પહેલા એક સાચી વાત કહું. મહેસાણાના ચંદનભાઈ, 5 એકર જમીન, કપાસ અને ઘઉંની ખેતી. છેલ્લા 7 વર્ષથી એક જ સમસ્યા, ખાતર નાખો પણ છોડ પીળા જ રહે છે, વૃદ્ધિ યોગ્ય નથી થતી અને દવા છાંટો પણ અસર ઓછી થતી જાય છે. એકવાર તો એમણે બીજ કંપનીને ફોન કર્યો, તમારા બીજમાં જ કંઈક ખામી હશે. કંપનીએ ટેકનિશિયન મોકલ્યો, એમણે મિટ્ટી લઈને ટેસ્ટ કરાવી અને જ્યારે રિપોર્ટ આવી તો ચંદનભાઈ અવાક રહી ગયા. જમીનનો પીએચ 5.1, એટલે કે જમીન અત્યંત ખાટી બની ગઈ હતી. ટેકનિશિયને સમજાવ્યું, ભાઈ, સમસ્યા બીજમાં નથી, સમસ્યા તો જમીનમાં છે. તમે કેટલું પણ ખાતર નાખો, જો જમીન બીમાર છે તો છોડ તેનો ઉપયોગ નથી કરી શકતો. અને મિત્રો, આ માત્ર ચંદનભાઈની વાત નથી, આ તો ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બધે હજારો ખેડૂતોની સચ્ચાઈ છે. સમસ્યા શું છે? છેલ્લા 30-40 વર્ષમાં આપણે શું કર્યું? યુરિયા, યુરિયા અને યુરિયા, ડીએપી, ડીએપી અને ડીએપી. આ રાસાયણિક ખાતરોએ આપણી જમીનને ધીરે ધીરે એસિડિક બનાવી દીધી છે. જેમ કોઈ માણસ રોજ ખાટું ખાય અને તેનું હાજમું બગડી જાય, બરાબર એવી જ સ્થિતિ આપણી જમીનની થઈ છે. હવે થોડું સાયન્સ સમજીએ, પણ ગભરાશો નહીં, હું તેને એકદમ સરળ બનાવીશ. તાળું ચાવીનો સિદ્ધાંત. સમજો કે તમારી જમીન એક બેંક છે. આ બેંકમાં છે તમારી મૂડી, એટલે કે પોષક તત્વો, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, બધું. જ્યારે જમીન સ્વસ્થ હોય છે, એટલે કે પીએચ 6.5 થી 7.5 વચ્ચે, ત્યારે બેંકની તિજોરી ખુલ્લી રહે છે. છોડની મૂળો સહેલાઈથી પોષણ ઉપાડી શકે છે અને તમારું ખાતર સંપૂર્ણ કામ કરે છે. પણ જ્યારે જમીન એસિડિક બને છે, એટલે કે પીએચ 5.5 કે તેથી ઓછું, ત્યારે બેંકની તિજોરી પર મજબૂત તાળો લાગી જાય છે. છોડ પોષણ લઈ શકતો નથી અને તમારું ખાતર જમીનમાં અટવાઈ જાય છે. આ કેવી રીતે થાય છે? જ્યારે જમીન એસિડિક બને છે, ત્યારે જમીનમાં રહેલું એલ્યુમિનિયમ અને આયન સક્રિય થઈ જાય છે. આ તત્વો તમારા ખાતરમાંના ફોસ્ફરસને પકડી લે છે. ફોસ્ફરસ જમીનમાં ફિક્સ થઈ જાય છે, જેને વૈજ્ઞાનિક ભાષામાં કહે ફોસ્ફરસ ફિક્સેશન. એટલે તમે ડીએપી નાખો પણ છોડને મળે જ નહીં. આ એવું છે જાણે તમે બેંકમાં લાખો રૂપિયા જમા કરાવ્યા, પણ એટીએમ કાર્ડ જ કામ નથી કરતું. પૈસા છે પણ કાઢી શકતા નથી. અને હવે આવે છે આપણું જાદુઈ સમાધાન. કૃષિ ચૂનો, એટલે કે એગ્રીકલ્ચરલ લાઇમ, જમીનનો ડોક્ટર. ચૂનો શું કરે છે? તે જમીનના પીએચને ન્યુટ્રલાઇઝ કરે છે, ખાટાશ દૂર કરે છે, પેલું તાળું ખોલી દે છે, ફોસ્ફરસ મુક્ત થઈ જાય છે અને છોડ પોષણ લેવા લાગે છે. અને કમાલની વાત, તમે વર્ષોથી જે ખાતર નાખ્યું છે એ પણ હવે છોડને મળવા લાગે છે. હવે અહીં બહુ જ મહત્વનું, દરેક સફેદ પાવડર ચૂનો નથી. બજારમાં ઘણા પ્રકારના ચૂના મળે છે, પણ તમારે સાચો ચૂનો પસંદ કરવો પડશે. આ ચૂના ખેતી માટે ખતરનાક છે. એક, બિલ્ડિંગ લાઇમ, જે દિવાલની પોપચ માટે વપરાય છે. તે બહુ તીવ્ર હોય છે, છોડને સડી શકે છે અને જડોને નુકસાન પહોંચાડે છે. ક્યારેય વાપરશો નહીં. 2, ક્વિક લાઇમ, જેને આપણે કેલ્શિયમ ઓક્સાઇડ કહીએ છીએ. તે અત્યંત તીખું અને ખતરનાક છે. આ સંપૂર્ણ પ્રતિબંધિત છે. તો હવે પ્રશ્ન થાય કે સાચો ચૂનો કયો? આ 2 પ્રકારના ચૂના ખેતી માટે સલામત અને શ્રેષ્ઠ છે. એક, એગ્રીકલ્ચરલ લાઇમ, જેને આપણે કેલ્શિયમ કાર્બોનેટ કહીએ છીએ. તે સંપૂર્ણ સલામત છે અને જમીનમાં ધીમે ધીમે અસર કરે છે. કિંમત કેટલી? માત્ર 3 થી 4 રૂપિયા પ્રતિ કિલો. આ એક સારી પસંદગી છે. 2, ડોલોમાઇટ લાઇમ. આ મારો શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે તેમાં કેલ્શિયમની સાથે મેગ્નેશિયમ પણ મળે છે.
તે ખેતરમાં હરિયાળી વધારે છે, કિંમત પણ વ્યાજબી છે, 4 થી 5 રૂપિયા પ્રતિ કિલો. આ ખૂબ જ સારું પરિણામ આપે છે. પણ આને ઓળખવો કેવી રીતે? સાચો કૃષિ ચૂનો એકદમ ઝીણો પાવડર હશે, હાથમાં લેતા રેતાળ લાગશે, અને ખાસ વાત, ભેજવાળા હાથે પકડશો તો પણ તે ચોંટશે નહીં અને પાણીમાં ધીમે ધીમે ઓગળશે. ખરીદતી વખતે ખાસ ધ્યાન રાખજો, હંમેશા કૃષિ ખાતરના અધિકૃત વેપારીઓ કે કોઓપરેટિવ સોસાયટી પાસેથી જ લેવો. બોરી પર એગ્રીકલ્ચરલ યુઝ લખ્યું હોય તે ખાસ તપાસજો. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, ચૂનો કેવી રીતે અને ક્યારે નાખવો? સૌપ્રથમ વાત કરીએ યોગ્ય સમયની. જો તમે ખરીફ પાક લેવાના હો તો મે થી જૂન મહિનામાં વાવણીના 15 થી 20 દિવસ પહેલા આ કામ પતાવી લેવો. અને જો રવિ પાક હોય તો સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં વાવણી પહેલા ચૂનો નાખવો શ્રેષ્ઠ છે. ચાલો હવે સમજીએ સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ. સ્ટેપ 1, જમીન તૈયાર કરો. ખેતરમાં પહેલી જોત કરો અને જમીન એવી રીતે તૈયાર કરો કે મોટા ઢેલા ન રહે. સ્ટેપ 2, ચૂનો સમાન રીતે ફેલાવો. હંમેશા સૂકી જમીનમાં ચૂનો ફેલાવવો અને આખા ખેતરમાં તે એક સરખો રહેવો જોઈએ. યાદ રાખજો, ક્યાંય એક જગ્યાએ ઢગલો ન થાય. પ્રો ટિપ છે, આ કામ સવારના 8 થી 10 વાગ્યા સુધીમાં કરી લેવું, બપોરની કડકડતી ગરમીમાં નહીં. સ્ટેપ 3, સારી રીતે મિક્સ કરો. ચૂનો નાખ્યા પછી કલ્ટિવેટર કે રોટાવેટર ચલાવો. ચૂનાને જમીનમાં 6 થી 8 ઇંચ ઊંડાણ સુધી સરખી રીતે ભેળવી દેવો જરૂરી છે. સ્ટેપ 4, ભેજ આપો. ચૂનો ભેળવ્યા પછી હલકી સિંચાઈ કરો અથવા વરસાદની રાહ જુઓ. યાદ રાખજો, ભેજ વગર ચૂનો ક્યારેય કામ નહીં કરે. અને છેલ્લું સ્ટેપ 5, 15 થી 20 દિવસ રાહ જુઓ. ત્યારબાદ જ તમારું સામાન્ય ખાતર નાખીને વાવણીની શરૂઆત કરો. હવે સાંભળો સૌથી મહત્વની ચેતવણી. મિત્રો, એક ભૂલ ક્યારેય ન કરતા. ચૂનો અને કેમિકલ ખાતર ક્યારેય સાથે ન નાખવા. જો તમે ભૂલથી પણ આ બંને સાથે નાખ્યા તો શું થશે ખબર છે? તમારા ખાતરનું નાઇટ્રોજન વાયુ બનીને હવામાં ઉડી જશે. ત્યાં અમોનિયા ગેસ પેદા થશે અને ખાતરની બધી શક્તિ વેડફાઈ જશે. ટૂંકમાં કહું તો તમારા હજારો રૂપિયા ધૂળમાં મળી જશે. એટલે સાચો રસ્તો યાદ રાખજો, પહેલા ચૂનો નાખો, 15 થી 20 દિવસ રાહ જુઓ અને પછી જ યુરિયા કે ડીએપી નાખો. હવે વાત કરીએ માત્રાની, કે કેટલો ચૂનો નાખવો. આ બધું તમારી જમીનના પીએચ રિપોર્ટ પર આધાર રાખે છે. જો પીએચ 5 થી ઓછો હોય તો એકર દીઠ 4 થી 5 ક્વિન્ટલ ચૂનો નાખવો તાત્કાલિક જરૂરી છે. જો પીએચ 5 થી 6 ની વચ્ચે હોય તો 2 થી 4 ક્વિન્ટલ ચૂનો પૂરતો છે. અને જો પીએચ 6 થી 6.5 હોય તો માત્ર 1 થી 2 ક્વિન્ટલની જ જરૂર પડશે. પણ યાદ રાખજો, જો તમારી જમીનનો પીએચ 6.5 થી 7.5 ની વચ્ચે હોય તો તમારી જમીન એકદમ સ્વસ્થ છે. તમારે ચૂનો નાખવાની કોઈ જરૂર નથી. હવે તમે પૂછશો કે બેન, આ પીએચ ટેસ્ટ કરાવવો કેવી રીતે? તેના માટે તમારી પાસે 3 રસ્તા છે. પહેલો વિકલ્પ છે સરકારી કેન્દ્ર. તમારા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે કૃષિ કોલેજની લેબમાં જઈને માત્ર 50 થી 100 રૂપિયામાં તમે રિપોર્ટ કઢાવી શકો છો. બીજો વિકલ્પ છે તમે પોતે પીએચ મીટર ખરીદી શકો છો. બજારમાં 400 થી 1500 રૂપિયામાં સારા મીટર મળે છે, જે તમને લાંબા ગાળે ખૂબ કામ લાગશે. અને જો તમે અત્યારે ટેસ્ટ નથી કરાવી શકતા તો ત્રીજો રસ્તો એ છે કે તમે સલામત રીતે એકર દીઠ 2 ક્વિન્ટલથી શરૂઆત કરી શકો છો. આનાથી કોઈ નુકસાન નહીં થાય, પણ પરિણામ તમને ચોક્કસ દેખાશે. ચાલો હવે જરા ખર્ચનો હિસાબ પણ સમજી લઈએ. જો તમે 1 એકરમાં 2 ક્વિન્ટલ ડોલોમાઇટ ચૂનો નાખો તો તેનો ખર્ચ આશરે 800 રૂપિયા થશે. મજૂરી અને ટ્રેક્ટરનો ખર્ચ ગણીએ તો પણ કુલ ખર્ચ લગભગ 1300 રૂપિયાની આસપાસ થાય છે. પણ મિત્રો, અસલી જાદુ અહીં છે. આ ચૂનાની અસર જમીનમાં 3 થી 4 વર્ષ સુધી રહે છે. એટલે કે તમારો વાર્ષિક ખર્ચ તો માત્ર 300 થી 400 રૂપિયા જ થયો. વિચારો, આટલા ઓછા ખર્ચમાં તમારી હજારો રૂપિયાની ઉપજ વધી શકે છે. મિત્રો, અહીં સુધી જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરી દો આ વિડીયોને, સબસ્ક્રાઇબ કરો એગ્રીટોક ચેનલને અને ખાસ શેર કરો તમારા ખેડૂત મિત્રો સાથે. અને હા, કોમેન્ટમાં ચોક્કસ લખજો તમારા વિસ્તારમાં જમીનની સૌથી મોટી સમસ્યા શું છે. હું દરેક કોમેન્ટનો જવાબ આપવાની પૂરી કોશિશ કરીશ. હવે આવો સમજીએ ચૂનાના 10 અદ્ભુત ફાયદા. પહેલો ફાયદો, ઉપજમાં 20 થી 30% વધારો. જૂનાગઢના રજનીકાંતભાઈએ જ્યારે મગફળીમાં આ પ્રયોગ કર્યો ત્યારે તેમની ઉપજ 18 ક્વિન્ટલથી વધીને સીધી 24 ક્વિન્ટલ થઈ ગઈ, અને તે પણ વધારાના ખાતર વગર. બીજો ફાયદો,
ખાતરમાં સીધી બચત. સુરતના પ્રવીણભાઈએ કપાસમાં જ્યાં 8 બોરી ડીએપી વાપરતા હતા ત્યાં હવે માત્ર 6 બોરીથી કામ ચાલે છે, એટલે કે એકર દીઠ સીધા 4000 રૂપિયાની બચત. ત્રીજો અને ચોથો ફાયદો, છોડની વૃદ્ધિ અને રોગ પ્રતિકારક શક્તિ. ચૂનાથી હરિયાળી વધે છે અને તે કુદરતી ફંગનાશક તરીકે કામ કરી જડ સડવાના રોગો ઘટાડે છે. પાંચમો ફાયદો, દીમક અને જંતુઓથી છુટકારો. ચૂનાની હાજરીમાં ઉધઈ અને હાનિકારક જીવો ટકી શકતા નથી. છઠ્ઠો અને સાતમો ફાયદો, મજબૂત પાક અને જમીનનું બંધારણ. કેલ્શિયમથી પાક ગળતો નથી અને ભારે જમીન પોચી બને છે, જેથી મૂળોનો ફેલાવો સારો થાય છે. આઠમો અને નવમો ફાયદો, અળસિયા પાછા આવે છે અને માઇક્રોન્યુટ્રિયન્ટ્સ મળે છે. ચૂનું નાખવાથી ખેડૂતના મિત્ર ગણાતા અળસિયા વધે છે અને છોડને ઝિંક તથા આયર્ન સહેલાઈથી મળે છે. અને 10મો સૌથી મોટો ફાયદો, લાંબા ગાળાનો લાભ. એકવાર નાખો અને 3 થી 4 વર્ષ સુધી તમારી જમીનને ફળદ્રુપ રાખો. આ જ છે ટકાઉ ખેતીનો સાચો આધાર. હવે સમજીએ કે કયા પાકમાં કેટલો ચૂનો નાખવો, કારણ કે દરેક પાકની જરૂરિયાત અલગ અલગ હોય છે. અનાજ પાકો. જો તમે ઘઉં, જુવાર, બાજરી કે ચોખાની ખેતી કરતા હો તો એકર દીઠ 2 થી 3 ક્વિન્ટલ ચૂનો પૂરતો છે. તેલીબિયા પાકો. મગફળી, રાયડો કે સૂરજમુખી માટે 2.5 થી 3 ક્વિન્ટલની માત્રા રાખવી જોઈએ. આનાથી તેલની ટકાવારીમાં પણ સુધારો થાય છે. કપાસ. કપાસના પાક માટે ચૂનો વરદાન સમાન છે. તેમાં 3 થી 4 ક્વિન્ટલ પ્રતિ એકર નાખવાની સલાહ છે. શાકભાજી. ટામેટા, રીંગણ અને મરચા જેવા પાકોમાં 2 થી 3 ક્વિન્ટલ પ્રતિ એકર નાખવાથી ફળની ગુણવત્તા વધે છે. બાગાયતી પાકો. જો તમારી પાસે લીંબુ, આંબા કે ચીકુની વાડી છે તો આખા ખેતરમાં નાખવાને બદલે વૃક્ષ દીઠ 5 થી 10 કિલો ચૂનો વર્ષમાં એકવાર આપવો જોઈએ. શેરડી. શેરડીમાં 4 થી 5 ક્વિન્ટલ પ્રતિ એકર ચૂનો નાખવાથી ખાંડનું પ્રમાણ અને વજન બંનેમાં વધારો થાય છે. હવે સાંભળો એક એવી પ્રેરણાદાયક વાર્તા જે સાબિત કરે છે કે સમજદારીપૂર્વકની ખેતી શું કરી શકે છે. વાત છે ખેડાના મહેશભાઈ પટેલની. તેમની પાસે 3 એકર જમીન છે અને તેઓ ઘઉંની ખેતી કરે છે. જરા આ આંકડાઓ પર ધ્યાન આપજો. વર્ષ 2022-23માં જ્યારે તેમણે ચૂનો નહોતો નાખ્યો ત્યારે તેમનો ખાતરનો ખર્ચ 24,000 રૂપિયા હતો અને ઉપજ માત્ર 18 ક્વિન્ટલ મળી હતી. બધું કાપતા તેમનો નફો માંડ 50,000 થયો હતો. પણ પછી આવ્યું 2023-24નું વર્ષ. તેમણે માત્ર 3,000 રૂપિયાનો ચૂનો નાખ્યો. પરિણામ, ખાતરનો ખર્ચ 24,000થી ઘટીને 18,000 થઈ ગયો અને ઉપજ 18 ક્વિન્ટલથી વધીને સીધી 24 ક્વિન્ટલ પ્રતિ એકર. મિત્ર, તેમનો કુલ નફો 50,000થી વધીને સીધો 90,000 રૂપિયા પર પહોંચી ગયો. એટલે કે માત્ર 3,000ને રોકાણ સામે 40,000 રૂપિયાનો વધારાનો નફો. મહેશભાઈના શબ્દોમાં કહું તો, બહેન, એક નાનો ખર્ચ કર્યો અને જિંદગી બદલાઈ ગઈ. હવે મારા 2 બાળકોનું ભણતર ચિંતા વગર ચાલી રહ્યું છે અને સૌથી સારી વાત, હવે મારી જમીન જીવંત લાગે છે. મિત્રો, મહેશભાઈ જેવો બદલાવ તમારી જિંદગીમાં પણ આવી શકે છે, પણ એક શરત છે, આજથી જ શરૂઆત કરવી પડશે. તો જો તમને આ વિડીયો મદદરૂપ લાગ્યો હોય તો હમણાં જ તેને વોટ્સએપ પર શેર કરો તમારા ખેડૂત મિત્રો સાથે, ફેસબુક ગ્રુપ્સમાં શેર કરો અને કોમેન્ટમાં ખાસ લખો, હું આજથી જમીન પરીક્ષણ કરાવીશ. અને સૌથી મહત્વનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એગ્રીટોક પર તમને મળશે દરરોજ ખેતીની નવી ટિપ્સ, સરકારી યોજનાઓ, માર્કેટ રેટ્સ અને નિષ્ણાતોની મફત સલાહ. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવી અને સચોટ ખેતી માહિતી સાથે. ત્યાં સુધી સુખી ખેડૂત, સમૃદ્ધ ભારત.